આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વસ્તી ગણતરી 2027 અંગે વિશેષ ચર્ચા. આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મેયાત્રા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના સહાયક સંપાદક મયુર સોલંકી. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં હું મયુર સોલંકી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર જે માત્ર આંકડાઓ પૂરતો સીમિત નથી, પરંતુ દેશના ભવિષ્યના આયોજન સાથે સીધો જોડાયેલો છે, અને તે છે વસ્તી ગણતરી. અને આજે આ વિષય પર ચર્ચા કરવા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા સાહેબ. સર, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. સર, ચર્ચાની શરૂઆત કરીશું વસ્તી ગણતરીના પરિચયથી. તો શું છે આ વસ્તી ગણતરી, સમજાવશો? મયુરભાઈ, વસ્તી ગણતરી એક કેન્દ્રીય વિષય છે. બંધારણની 7મી અનુસૂચિના ક્રમાંક 69 પર સૂચિબદ્ધ કરેલું છે, જે મુજબ ભારત સરકારનું ગૃહ મંત્રાલય દર 10 વર્ષે વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરે છે. અને આ વસ્તી ગણતરી થાય છે 2 તબક્કામાં. પહેલો તબક્કો કે જે હવે ચાલુ થયો છે એ છે ઘર યાદી અને મકાનોની ગણતરી, અને બીજો તબક્કો જે આવતા વર્ષે હશે એ છે વસ્તીની ગણતરી. જી સર, આ વખતની વસ્તી ગણતરી અગાઉની ગણતરી કરતાં શી રીતે અલગ હશે? મયુરભાઈ, આપ જાણતા હશો કે અગાઉ પેપર પદ્ધતિ વાપરતા હતા. એમાં ગણતરીદાર ઘરે ઘરે જઈને પેપર પત્રક હતું કે જે મોટું હતું, જેમાં 33 પ્રશ્નો ભરેલા હતા. તે લોકો પોતાના ઘરે ઘરે જઈને પેનથી ભરતા હતા. પછી એ અત્રેની કચેરીએ પોસ્ટ મારફતે મોકલતા. હવે એ જે સ્કેનિંગ હતું એનું પ્રી સ્કેનિંગ થાય, પછી સ્કેનિંગ થાય, ડેટા એન્ટ્રી થતી હતી. એટલે અને પછી એ ફાઇનલી કોલેક્ટ થતું હતું. એટલે એ ડેટા ભરવામાં ઘણો સમય લાગતો હતો. હવે આ વખતે ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે વસ્તી ગણતરીમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ લાવવામાં આવ્યું છે. એટલે પહેલીવાર વસ્તી ગણતરીની બધી જ માહિતી ડિજિટલી ભરાશે. એટલે પેપરને આપણે તિલાંજલિ આપીએ છીએ. અને એક પગલા આગળ તરીકે વસ્તી ગણતરીની પહેલા એક સેલ્ફ ઇન્યુમરેશનનું પણ વસ્તુ આપવામાં આવી છે, જે સ્વગણતરી પોર્ટલ આપણે કહીએ છીએ. એટલે આ મારફતે લોકો પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે, અને વસ્તી ગણતરી આપણા ઘરે આવશે તો એ ડેટા ઓનલાઈન ભરાશે, અને એ ડેટા સીધો જશે સેન્ટ્રલ સર્વર ઉપર. એટલે ડેટા પ્રોસેસ માટે જે પહેલા સમય ઘણો લાગતો એના કરતાં તાત્કાલિક જ માહિતી આવવાની શરૂ થઈ જશે. જી બિલકુલ. હવે દેશના વિકાસમાં વસ્તી ગણતરીનું મહત્વ શું છે સાહેબ? આપ જેમ જાણો છો એમ ઘરે ઘરે જઈને આપણે જે માહિતી એકત્ર કરીએ છીએ તો એના આધારે દેશના આવતા 10 વર્ષની ગતિવિધિઓમાં શું નીતિ લઈ શકાય, કલ્યાણકારી યોજનાઓનું કેવી રીતે આયોજન થાય, સંસદ, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સીટો છે જે આપણે બેઠો ગણીએ છીએ ચૂંટણી માટે, તે નક્કી થાય છે. આ ઉપરાંત આપણે જાહેર સુવિધાઓ જે ગણીએ છીએ, જેમ કે માળખાગત સુવિધાઓ, આવાસ, પાણી, એની નીતિઓ અને નવી યોજનાઓનું નિર્ણય લઈ શકાય છે. અને ભવિષ્યના કોઈ પણ લગતા રિસર્ચ મુદ્દા હોય તેનો આધાર વસ્તી ગણતરીની માહિતી છે. જી બિલકુલ. હવે સર, ભારતમાં આ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ હતી? સૌથી પહેલા બ્રિટિશ રાજમાં આપણે જો જોઈએ તો 1872માં એક અસમકાલીન વસ્તીની શરૂ થઈ હતી. ત્યારે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય થતી હતી. એક જ સમયે થતી હોય આખા ભારતની વસ્તી ગણતરી. સૌથી પહેલી શરૂઆત થઈ હતી WC પ્લોડેનના સમયમાં 1881માં. એટલે ત્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરીની કાર્યવાહી હાથ ધરાય છે. જી, એટલે લોર્ડ મેયો વખતે આઈ થિંક લોર્ડ મેયોની જે 1872 જે આપણે વાત કરી અસમકાલીન, એ લોર્ડ મેયો વખતે હતી. અને WC પ્લોડેનનું આખા ભારતમાં એક સાથે કરવામાં આવી હતી. જી બિલકુલ. હવે વસ્તી ગણતરી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવે છે? વસ્તી ગણતરી પ્રક્રિયા તો આપણે જેમ ચર્ચા કરીએ કે 2 તબક્કા છે. એક તો ઘર યાદી અને વસ્તીની ગણતરી. આના માટે પહેલા એક જ્યુરિસડિક્શનલ બાઉન્ડ્રીઓ જે હોય છે સરકારની સામાજિક અને રાજકીય નીતિઓ આધારિત, તે આખી લિમિટો ફિક્સ કરવામાં આવે છે. એના પછી બધાના ઇન્યુમરેટર સુપરવાઇઝરની ટ્રેનિંગ આપવામાં આવે છે, અને એને બાદ બધાને ટ્રેનિંગ આપ્યા બાદ કિટનું વિતરણ થાય. 33 પ્રશ્નો આપણે જાહેર કરે છે. એ બાદ હવે ફેઝ 1 શરૂ થશે જૂન મહિનામાં. જી બિલકુલ. હવે સર, આ વખતની વસ્તી ગણતરીનું સમયપત્રક શું રહેશે? આમ કેટલાથી કયા સમયગાળામાં યોજાઈ રહી છે, કેટલા તબક્કામાં, એમાં શું છે? જે આપણે કીધું એમ કે રાજ્યની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો ઘર યાદી છે. એ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે. એના 15 દિવસ પહેલા
એટલે કે 17 મે થી 31 મે સુધી સ્વગણતરી, કે જ્યાં લોકો ઓનલાઈન પોતે જ પોતાની માહિતી ભરી શકશે, એ પોર્ટલ ઓપન કરવામાં આવે છે, એટલે ટૂંકમાં અત્યારે જે ચાલી રહી છે જે પ્રક્રિયા, જે હાલમાં ચાલી રહી હા, છે. સેલ્ફ એન્યુમરેશન વાળી. જી. ઓકે સર, એમાં સર કયા રીતના પ્રશ્નો છે અત્યારના સેલ્ફ એન્યુમરેશનમાં? સેલ્ફ એન્યુમરેશનમાં જે આપણે 33 પ્રશ્નોની વાર્તા કરી હતી, એ પૈકીના 25 પ્રશ્નો એમાં લીધા છે કે ભાઈ આપના ઘરની માલિકી કોની છે, જી, એ ભાડુમાં છે, એ રહેણાંક વિસ્તાર માટે વપરાય છે, તમારા જે ભોંયતળિયા છે શાના બનેલા છે, તમારા ઘરમાં પાણીની સુવિધા કેવી છે, તમારા ઘરમાં ગટર વ્યવસ્થા કેવી છે, જે તમારી સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે જે જાણ લઈ શકાતી હોય છે કે તમારે ત્યાં હાલમાં ઘરમાં કોમ્પ્યુટર છે, લેપટોપ છે, કેવી રીતનો વિષય છે, એના આધારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. જી. હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ વ્યવસ્થામાં રાખવામાં આવશે, જે આ વર્ષે જે વર્ષથી ગણતરી થઈ રહી છે એમાં ગ્રામ્ય અને સિટી માટે અલગ અલગ હશે કે ના, આ બધું જ એક જ સમયગાળો કે 1 જૂનથી 30 સુધીના બધામાં બધાના ઘરે જોડે જ કરવામાં આવશે. જી, આ વખતે ડિજિટલ અથવા મોબાઈલ એપ આધારિત ગણતરી થઈ રહી છે? બિલકુલ, જેમ આપણે કહ્યું ને કે આ વખતે આપણે સંપૂર્ણ ડિજિટલ મોડ અપનાવ્યો છે, તો વસ્તી ગણતરીમાં આ વખતે બધાના મકાનોને એક ડીજીપીન આપવામાં આવશે, જીઓ ટેગ કરવામાં આવશે, જે એક ડિજિટલ માધ્યમ છે. એ ઉપરાંત દરેક વ્યક્તિનો જે માહિતી આપણે કીધા કે જે 33 પ્રશ્નો છે, તે 33 પ્રશ્નોની માહિતી ભારત સરકારે વિકસાવેલી એપ પર જ આખી લેવામાં આવશે, કે જેમાં કોઈ પણ પેપર પેનની જરૂર રહેતી નથી. અને એ ઉપરાંત સ્વગણના કે સેલ્ફ પોર્ટલ આપણે ચર્ચા કરી રહ્યા હતા, એ પણ લોકો ઓનલાઈન પોતે ભરી શકે છે. જી, બિલકુલ. તો મતલબ આપણે આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, એનાથી આમ કયા લાભોની અપેક્ષા છે? શું કંઈક ફાયદો થશે? સૌથી પહેલા તો ટેકનોલોજી વાપરીએ છીએ તો આપણે તો પેપર અને પેનના જે TDS પ્રોસેસરને તિલાંજલિ આપી રહ્યા છીએ. ડેટા વ્યક્તિ પોતે જ ભરે છે, તો એમાં સૌથી ઓછી ભૂલ થવાની શક્યતા રહેલી છે. ડેટા ઓનલાઈન ભરે છે માણસો ડિજિટલી, તો એના કારણે ગણતરીદાર અને નાગરિક પોતે બંનેને ઘણું ઇઝી પડી રહ્યું છે. અને ડેટાનું ફટાફટ સર્વર લોડ થતું હોય તો ડેટાને ફાઇનલી જે ડેટા પ્રકાશિત કરીએ છીએ, કમ્પાઇલ ડેટા, એને સમય ઘણો ઓછો લાગશે. જી સર, વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોએ આપેલી માહિતી સુરક્ષિત ન હોવા અંગે કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તી રહી છે. આ વિશે સર શું કહેશો? આકાશવાણીના માધ્યમથી હું આપણા શ્રોતાજનોને ચોક્કસ અપીલ કરવા માંગુ છું કે વસ્તી ગણતરીનો જે કાયદો છે, તેની કલમ 15 અનુસાર કોઈ પણ માહિતી જાહેર કરવી ગુનો છે, માટે આપની માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. અને દરેક ડિજિટલ ડેટા જે આપણે કહીએ છીએ, તે બધો જ ડેટા માત્ર ને માત્ર નીતિ નિર્ણયમાં વાપરવામાં આવશે. અને આ માટેના બધા સર્વર પર થર્ડ પાર્ટી ઓડિટ વાળા આઈ સર્ટિફિકેટથી કરીને ચકાસણી કરેલા છે, એટલે આપણો ડેટા ડિજિટલી પણ સિક્યોર રહેશે. સિક્યોર રહેશે. જી. સર, માહિતીની ગોપનીયતા અંગે શું કહ્યું હતું ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમારે, તે પણ સાંભળી લઈએ. जनगणना अधिनियम में एक महत्वपूर्ण सेक्शन है, सेक्शन 15, जिसके समक्ष में आपका ध्यान आकर्षण करना चाहेंगे. इस सेक्शन के अंतर्गत व्यक्तिगत आंकड़े जो जनगणना के दौरान दिए जाते हैं वो पूरी तरह से गोपनीय है. RTI के अंतर्गत इसे साझा नहीं किया जा सकता. न्यायालय के समक्ष साक्ष्य के रूप में इसका प्रयोग नहीं हो सकता है. और किसी भी व्यक्तिगत आंकड़ों को किसी भी संस्था के साथ, सरकारी, गैर सरकारी, विभिन्न विभागों के साथ शेयर नहीं किया जा सकता है. सिर्फ एग्रीगेट सांख्यिकीय आंकड़ों का ही प्रयोग टेबुलेशन के लिए किया जाता है. વસ્તી ગણતરી દરમિયાન સૌથી મોટા પડકારો કયા હોઈ શકે સર આ વખતે? લોકોને એવું લાગતું હોય છે એક જ સમયગાળામાં આટલી મોટી દેશની વસ્તી કવર કરી એક મોટો પડકાર રહેલો છે, પણ અમારી દ્રષ્ટિએ જે ભારતની વિવિધતા છે તેને વસ્તી ગણતરીની એકતામાં લાવવું, એના માટે લોકોનો વિશ્વાસ સંપાદન કરવો અને લોકો પાસે સાચી માહિતી લેવી, એ એક પડકાર ગણી શકાય. જી, બિલકુલ. હવે અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં ગણતરી કેવી રીતે થશે? આપ જેમ જાણો છો કે ભારતમાં અંતરિયાળ છેવાડાના વિસ્તારો તો રહેવાના જ છે. ગુજરાતમાં પણ આ વિસ્તાર આવેલા છે. તો ત્યારે ચાર્જ અધિકારી અથવા મામલતદારશ્રીઓને આપણે સૂચના આપેલી છે કે આ વિસ્તારોની ખાસ નોંધ રાખે. જે વસ્તી ગણતરીદારો ત્યાં જશે તેમને ખાસ સુવિધાની સુરક્ષા પણ પૂરી પાડે, જેના કારણે એ નિર્વિઘ્ને પોતાનું કામ કરાવી શકે. જી. હવે અમુક વખતે એવું હોય છે કે સ્થળાંતર કરનારા લોકો અથવા અસ્થાયી રહેવાસીઓની ગણતરી કેવી રીતે થશે? જેમાં અમુક વખતે લોકો સ્થળાંતર કરીને બીજે કઈ રહેવા જતા રહેતા હોય છે, તો આ બાબતનું કેવું રહેશે? આપને જણાવતો મને આનંદ થશે કે ભાઈ વસ્તી ગણતરી એક સ્થળાંતરનું પેટર્ન સમજવા માટેનો પણ પાયો છે. એટલે સ્થળાંતરના લોકોનો આપણે ગણતરી કરતા હોય કે ભાઈ વસ્તી ગણતરી દરમિયાન જે આપણે સમયગાળા કીધા, એ સમયગાળામાં વ્યક્તિ જે રહેતો હોય ત્યાંની ગણતરી કરવામાં આવે છે.
બરાબર. જો 3 મહિનામાં એ માણસ બદલાયો હોય તો એ જગ્યાએ એનું ગણાય. હાલની તારીખમાં તમારી વસ્તી થાય ત્યારે તમે જ્યાં બેઠા હો ત્યાં એની વસ્તી ગણતરી ગણાશે એ વિષય. ઓકે, ટૂંકમાં 3 મહિનાનું પેલું 3 મહિનાની સમયગાળો આપ્યો છે કે સપોઝ આપનો બાળક છે એ હોસ્ટેલ રહેતો હોય જી. તો પછી એની ગણતરી હોસ્ટેલમાં થશે, આપના ઘરે નહીં. જી બિલકુલ બિલકુલ. હા. હવે વસ્તી ગણતરીના આંકડા સરકારની નીતિઓને કેવી રીતે અસર કરે છે? એ આપણે અગાઉ ચર્ચા કરીએ તો સૌથી પહેલા જો પોલિટિકલી આપણે જોઈએ તો સંસદ, વિધાનસભા, શાસન સંસ્થાઓમાં જે ચૂંટણીની સીટો આપણે કરી છે એ નક્કી થાય છે. આ એક દેશનો અને રાજ્યનો સ્ક્રીનશોટ છે કે જે હાલની પરિસ્થિતિ આપણને બતાવે છે. તો આવતા 10 વર્ષ માટે મતલબ કે નેક્સ્ટ વસ્તી ગણતરી ન થાય તો શું દેશના સંસાધનો છે આપણે કેવી રીતે રિસોર્સ અલોકેટ કરી શકીએ, નવી યોજનાઓ કેવી રીતે બનાવી શકીએ, રિસર્ચ એમ થાય અને આખી નીતિ વિષયક નિર્ધારણ આપણે જે કહીએ છીએ તેના માટે આ આધારભૂત અને સૌથી બેઝિક માહિતી છે. જી સર. હવે વસ્તી ગણતરી માટે એક સરકારી અધિકારીઓ તો સર કામે લાગતા જ હોય છે, પણ આમાં લોકોની પણ સહભાગિતા એટલી જ જરૂરી છે. તો લોકોમાં સહભાગિતા વધારવા માટે શું અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે આ વખતે? એમ જોવા જઈએ તો આજના આપણું વસ્તી ગણતરીનું જે અભિયાન ચાલે છે તેમાં લોકોની ભાગીદારી એમની એક ફરજ છે, એમણે ભાગ લેવો જોઈએ, નાગરિકોને ફરજ બજાવવી એટલી જરૂરી છે. તો હાલમાં રેડિયો, ટેલિવિઝન, સોશિયલ મીડિયા પર આના માટે મહત્વ આપણે જાહેરાત કરી રહ્યા છીએ. તે ઉપરાંત દરેક રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર બેનરો લગાવીએ છીએ, સોશિયલ મીડિયા મારફતે પ્રચાર કરાવીએ છીએ. દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓ, એસપીશ્રીઓ અને દરેક વિભાગના વડાને પણ અપીલ કરી જેના કારણે વધુને વધુ આપણે કરાવી શકીએ વસ્તી ગણતરીનું. જી. હવે કદાચ કોઈ પરિવાર માહિતી આપવાનો ઇનકાર કરે આ પ્રક્રિયામાં તો શું થશે સાહેબ? જો કાયદાકીય રીતે વાત કરીએ તો વસ્તી ગણતરીના અધિનિયમ, જનગણના અધિનિયમ 1948ની કલમ 8 હેઠળ દરેકે દરેક નાગરિક એની સમજ મુજબ સાચા જવાબ આપવા માટે બંધાયેલો છે. તો અને આના માટે જો ન આપે તો સામે 1,000 રૂપિયાનો દંડની પણ જોગવાઈ છે. પણ મારી વિનંતી દરેક નાગરિકોને એ જ છે કે આપ નીતિ નિર્માણમાં એક ભાગ ભજવી રહ્યા છો, આપ દેશના નાગરિક ફરજ બજાવી રહ્યા છો, તો આપને આવું કોઈ બાધ્ય કરવું જરૂરી નથી. આપ પોતે જ આપની ફરજ સમજીને સાચા અને સારા જવાબ આપો સંપૂર્ણ, એ અપેક્ષા આપની પાસે અપેક્ષણીય છે. જી બિલકુલ. સામાન્ય નાગરિકોએ વસ્તી ગણતરીમાં શું ધ્યાન રાખવું જોઈએ સાહેબ? સામાન્ય નાગરિકોને આપણે કહ્યું કે એમના મગજમાં થોડા ઘણા હદે થોડાક વિચારો અલગ હોય છે. તો એમને એટલું છે કે આપના ઘરે જે ઘર યાદીમાં વસ્તી ગણતરીના લોકો આવશે, ગણતરીદાર, એને 33 પ્રશ્નો પૂછશે કે જે આપણે ઓલરેડી જાણ કરેલી છે. એના સાચા અને સંપૂર્ણ જવાબો એમની જાણ મુજબ આપે, એમને સહયોગ આપે. એમના ઘરે જે વ્યક્તિ આવે છે એમને એમનો ઘર નંબર ને એ લખવા માટે મકાન પર દીવા પર લખવાની મંજૂરી આપે, એને સાચામાં સાચી માહિતી આપે. એ જ અમારી અપેક્ષા છે. સર, અત્યારે હાલ દેશના વિકાસમાં યુવાનોનું પણ સર એટલું યોગદાન રહેલું છે. તો વસ્તી ગણતરીની આ કામગીરીમાં યુવાનોની શી ભૂમિકા હોઈ શકે છે? બિલકુલ, આપ જેમ કહી રહ્યો છો એમ જે હાલમાં ઝેન ઝીની વાર્તા ચાલી રહી છે અને બીજો મુદ્દો એ પણ છે કે આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે આપણે ડિજિટલ મોડ પર લઈ રહ્યા છીએ. તો આપના માધ્યમથી દરેક યુવાન શ્રોતાઓને મારી એ વિનંતી છે કે આપ સ્વગણના પોર્ટલ કે જે 31 મે સુધી ઓપન છે એનો મહત્તમ ઉપયોગ કરો. આપ પોતે મોબાઈલનો ઉપયોગ કરો છો, આપ ટેલિવિઝનથી, ઇન્ટરનેટથી, લેપટોપથી સંપૂર્ણ તરહ અવેર છો. તો આપ આપના એક સ્કિલનો ઉપયોગ કરીને આપણે પોતાની કુટુંબની પૂરેપૂરી માહિતી આ પોર્ટલ પર જ ભરીને એક કામગીરીમાં ભાગરૂપ લઈ શકો છો અને દેશના નાગરિકોનો ગૌરવ પણ અનુભવી શકો છો. સર, અંતિમ સવાલ મારો આપને એ રહેશે કે નાગરિકોને સાહેબ શું સંદેશો આપશો તમે? નાગરિકોનો સંદેશો ગુજરાત રાજ્ય તરફથી એટલો જ છે કે હાલમાં જે સ્વગણતરી પોર્ટલ ચાલી રહ્યું છે એમાં પોતાની માહિતી જાતે જ ભરે, જેના કારણે એમનો પણ સમય બચશે, વસ્તી ગણતરીનો સમય બચશે અને જ્યારે ગણતરીદાર 1 થી 30 જૂનમાં એમના ઘરે આવે તો એમને સંપૂર્ણપણે સહકાર આપે અને સંપૂર્ણ અને સાચી માહિતી આપે. જી આભાર સાહેબ. વસ્તી ગણતરી જેવા જટિલ વિષય પર એકદમ સરળ શબ્દોમાં અમારા શ્રોતાઓને રસપ્રદ જાણકારી આપી તે બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાહેબ. તો શ્રોતા મિત્રો, આ હતો વસ્તી ગણતરી અંગેનો વિશેષ કાર્યક્રમ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વસ્તી ગણતરી 2027 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં જોડાયા હતા રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના સહાયક સંપાદક મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.